હલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે હું એકદમ ટ્રેડિશનલ ડિનર થાળી તમારી સાથે શેર કરું છું. એકદમ સિમ્પલ. તો એમાં છે અ, સાદી ફોતરા વગરની મગની દાળની ખીચડી અને ડુંગળી બટેકાનું શાક. તો એના માટે હું ખીચડી અહીંયા પલાળી દઉં. તો એક વાટકો ફોતરા વગરની મગની દાળ અને એક વાટકો ચોખા લીધા છે અને એને ધોઈ નાખ્યા છે પહેલાં. અને પછી હું એમાં 4 વાટકા પાણી નાખીશ. તો આ જે વાટકી આપણે ખીચડી લીધી હોય એ જ વાટકીનું માપ લેવાનું અને એને 4 વાટકી મેં લીધું છે પાણી. તો પાણી નાખી અને પછી હું એને પલાળવા મૂકી દઈશ 1 થી 2 કલાક. તો જો તમારે પલાળવી ન હોય ને એમને એમ કરવું હોય તો પાણી કુકરમાં એકદમ ગરમ થવા દેવાનું અને એ પાણી નાખવાનું. 4 વાટકા જ નાખવાનું, જે પ્રમાણે મેં માપ લીધું છે ને, 1 વાટકી ચોખા ને 1 વાટકી દાળ લીધી છે એમાં. પછી અહીંયા મેં ડુંગળી બટેકાના શાકની તૈયારી કરી નાખી છે. તો એના માટે બટેટા 3 લીધા હતા અને 2 મોટી ડુંગળી લીધી હતી અને 1 ટમેટું લઈ લીધું છે. તો હવે પહેલાં શાક વઘારી દઈએ. તો શાક માટે હું અહીંયા કડાઈમાં તેલ લઈ લઉં છું. તો આ ડુંગળી બટેટાનું ટ્રેડિશનલ શાક છે. તો ગુજરાતીઓના ઘરમાં જ્યારે કાંઈ શાકનું હોય ને એવું હોય ને ત્યારે આ બહુ બનતું હોય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. તો તેલમાં જીરું નાખી દેવાનું, જીરું થોડુંક વધારે નાખવાનું અને એને જીરુંને એકદમ કકડવા દેવાનું, વઘાર સરસ થવા દેવાનો એનો. પછી જીરું એકદમ વઘારી જાય પછી આપણે એમાં હળદર નાખવાની અને હિંગ નાખી દેવાની. તો 1 મોટી ચમચી હળદરની નાખી છે મેં અને હિંગ નાખી દેવાની. પછી આ બંને સરખી રીતે ગરમ થઈ જાય પછી આપણે ડુંગળીને પહેલાં મેં આવી રીતે જો મોટી મોટી કટ કરી છે એ પહેલાં વઘારી દઈશું. તો ડુંગળીને આવી જ રીતે વઘારવાની હોય, કારણ કે આ આપણે ડુંગળીનું શાક કરવાનું છે, ડુંગળીને બટેકાનું. એટલે ડુંગળી એમને એમ શાકમાં નથી નાખવાની, આપણે ઓપ્શન તરીકે એનું શાક જ બનાવવાનું છે. એટલે આવી મોટી જ રાખવાની. પછી એને હું સરસ રીતે અહીંયા સાતળી લઈશ તેલમાં. તો ડુંગળીને એકદમ ચડવા નથી દેવાની સાતળીને, ખાલી આપણે થોડીક એની વાસ વહી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાની તેલમાં. પછી આપણે એમાં મોટું ટમેટું નાખી દઈશું. તો આ મેં દેશી ટમેટું લીધું છે. દેશી જ્યાં સુધી મળે તો એ નાખો તો વધારે સરસ એનો ટેસ્ટ લાગે છે, કારણ કે ઓલામાં બહુ ખટાશ હોતી નથી. એટલે દેશી ટમેટામાં ખટાશ વધારે હોય એટલા માટે. તો બસ હવે ડુંગળી અને ટમેટાને સરસ રીતે સાતળી નાખ્યું છે. તો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશ. તો અત્યારે ડુંગળી અને ટમેટાના ભાગનું જ નાખું છું, બટેટાનું પછી નાખીશ. તો હવે થોડીક વાર હું એને પાણી નાખ્યા વગર એમને એમ સસડવા દઈશ કડાઈમાં જ. તો એ જ્યાં સુધી ઓલો થાય ત્યાં સુધી આપણે થોડીક વાર 5 મિનિટ એને સસાડવા દેવાનું. પછી મેં એમાં બટેટા નાખી દીધા છે. તો બટેટાને પણ આમ ક્યુબમાં નાના નાના જ કટ કર્યા હતા એટલે જલ્દી ચડી જાય, કારણ કે આમાં બહુ પાણી ન નાખવાનું હોય. આમ તો ન નાખો ને બિલકુલ તો પણ સારું, પણ મારે કડાઈ થોડી પાતળી છે એટલે મેં નાખ્યું હતું. એટલે થોડુંક સ્વાદ મુજબ બટેટાના મીઠું નાખી દેવાનું. પછી થોડુંક મસ્તું પાણી નાખી અને હું બટેટાને શાકને ચડવા મૂકી દઈશ. તો અહીંયા ધાણા જીરું મેં 1 થી 1.5 ચમચી ધાણા જીરું નાખી દીધું છે. તો સાવ એમ કહીએ ને કે એકદમ થોડુંક જ પાણી નાખવાનું, કારણ કે આ શાક જેટલું તેલમાં હોય ને એટલું એનો ટેસ્ટ વધારે સરસ લાગે છે એટલા માટે. તો બસ પાણી નાખી અને થોડુંક હલાવી દેવાનું અને એકદમ ધીમા ગેસે રાખવાનું અને પછી ઢાંકીને મૂકી દેવાનું, એટલે બટેટા સરસ ચડી જાય. પછી આ બાજુ હું એ બટેટાનું અને ડુંગળીનું શાક ચડે ત્યાં સુધી અહીંયા મેં ખીચડીની તૈયારી કરી લીધી છે. તો ખીચડી માટે કુકરમાં પાણી લઈ લીધું છે અને કુકરના ડબ્બામાં જ હું ખીચડી વઘારી દઈશ. તો એના માટે 1 મોટો ચમચો મેં ઘી લીધું છે અને 1 થી 2 ચમચી તેલ લઈશ, કારણ કે એકલું ઘી હોય ને તો એમાં વઘાર બળી જવાનો ચાન્સ રહે એટલા માટે. તો હવે તેલ ને ઘીને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું. તો આ એકદમ જે ગુજરાતીઓના ઘરમાં બનતી હોય ને નોર્મલી એ રેસીપી છે, એ ખીચડી છે અને ડુંગળી બટેટાનું શાક છે. તો જે લોકો, જે છોકરીઓ કે છોકરાઓ પીજીમાં રહેતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, એના માટેની આ બહુ સરસ રેસીપી છે. અને જેને બહારનું ફૂડ ન ફાવતું હોય તો છોકરાઓ પણ ઇઝીલી બનાવી શકે એવું છે. તો બસ આ તેલ ઘી ગરમ થઈ ગયું છે. તો પછી હું એમાં 1 મોટી ચમચી રાઈની નાખી દઈશ. તો રાઈ થોડી વધારે નાખવાની, કારણ કે આ વઘારેલી ખીચડી છે ને એટલા માટે. પછી આપણે 1 થી 2 લવિંગ નાખવાના
લવિંગ નહીં ને તમે તજ હોય ને તો તજનો મોટો કટકો નાખો તો એ પણ બહુ સરસ લાગે છે. પછી 1 મોટી ચમચી હળદરની નાખવાની અને અડધી ચમચી હિંગ નાખી દેવાની. પછી આપણે ખીચડીને વઘારી દઈશું. તો જો હવે ખીચડી પણ સરસ રીતે પલળી ગઈ છે. હવે એને વઘારી અને પછી આપણે જેટલી બને એટલી પહેલાં ઉકળવા દેવાની, એમનેમ જ, હજી કુકરમાં નહીં મૂકવાની, એમનેમ ઉકળવા દેવાની. એટલે જેટલી ઉકળે ને તો સરસ થાય ખીચડી, એટલા માટે. તો અહીંયા ખીચડીમાં એના ભાગનું મીઠું હું પહેલાં નાખી દઈશ અને પછી આપણે એને ઉકળવા મૂકી દઈશું. તો ઘી પણ મેં પહેલાં વઘારમાં જ નાખી દીધું છે, મોટો ચમચો, એટલે પાછળથી નાખવાની જરૂર નથી. તો આ બાજુ હવે શાક જોઈ લઈએ આપણે. તો શાકમાં બટેટા ચેક કરી લેવાના સરખી રીતે કે ચડી ગયા છે કે નહીં, કારણ કે ડુંગળી તો થઈ ગઈ છે સરસ અને ટમેટાં પણ થોડાક બફાઈ ગયા છે એટલા માટે. તો જો હવે બટેટા સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એમાં આપણે મસાલો કરી લઈશું. પણ આ બાજુ ખીચડી પણ ઉકળી ગઈ છે. તો ઉપર જે ખીચડીમાં આવો ફીણ થયું હોય ને એ બધા કાઢી નાખવાના, કારણ કે આ ફીણ હોય ને એ શરીરમાં નડે, એમ થાય કે એનાથી મીઠું વધી જાય શરીરમાં. એટલે ઉપરના ફીણ બધા કાઢી નાખવાના. પછી ફીણ એકદમ કાઢી અને પછી આપણે એને કુકરમાં બાફવા મૂકી દઈશું. તો આપણે બાફવામાં 4 થી 5 સીટી થવા દેવાની. મેક્સિમમ 4 તો થવા જ દેવાની, કારણ કે 4 સીટી થવા દઈએ ને તો એકદમ સરસ ખીચડી થઈ જાય એટલા માટે. પછી એકદમ પ્રેશર એનું વયું જાય ને પછી જ આપણે ખોલવાનું. તો હવે હું ખીચડીને મૂકી દઉં કુકરમાં. તો અહીંયા મુકાઈ ગઈ છે ખીચડી. હવે કુકરમાં પણ ઉકાળેલી ખીચડી હતી એટલે એને થતાં પણ વાર નથી લાગતી, સીટી ફટાફટ થઈ જાય છે. તો હવે 4 સીટી થવા દઈશું પછી આપણે. તો આ બાજુ હું શાકમાં મસાલો કરી લઉં હવે. તો શાકમાં જો એકદમ પાણી મેં થોડુંક જ નાખ્યું હતું, તો આવી જ રીતે રાખવાનું, પાણી બિલકુલ દેખાવું ન જોઈએ, તેલ જ દેખાવું જોઈએ. તો હવે હું 1.5 ચમચી એમાં મરચું નાખી દઈશ. તો આ મેં કાશ્મીરી મરચું નાખ્યું છે, અડધી ચમચી તીખું નાખ્યું હતું અને મોટી ચમચી કાશ્મીરી નાખ્યું હતું, તીખું ન હોય એવું. અને ધાણા જીરું પાવડર નાખી દીધો. ત્યારબાદ થોડીક મસ્તી હળદર ફરીથી નાખી છે. અને આ સુહાનાનો ચાટ મસાલો નાખું છું. તો આમ છે ને આ શાકમાં આપણે ગળપણ નાખીએ ને તો સારું ન લાગે, એટલે મેં ચાટ મસાલો નાખ્યો છે, કારણ કે ચાટ મસાલામાં ખટ્ટા અને મીઠો બેય ટેસ્ટ હોય એટલા માટે. એટલે એ શાકમાં નાખીએ ને તો એનો ટેસ્ટ શાકનો વધારે સરસ થઈ જાય છે, એટલા માટે હું નાખું છું. તો જો હવે એકદમ સરસ કલર આવી ગયો છે શાકનો અને આપણું શાક એકદમ સરસ રેડી છે. તો હવે આ બાજુ કુકરમાં પણ 4 સીટી થઈ ગઈ છે. તો હું તમને ખીચડી બતાવી દઉં. તો જો પ્રેશર એકદમ રિલીઝ થઈ જાય ને પછી જ આપણે ખોલવાનું, એટલે ખીચડીમાં જરા પણ પાણી ન રહે. તો જો ખીચડી કેટલી સરસ થઈ ગઈ છે. તો આ વઘારેલી ખીચડી એમનેમ આપણે ખાઈએ ને ખાલી ઘી નાખીને ચમચી મોટો, શાક વગર, તો પણ સરસ લાગે છે. તો હવે હું થાળી પીરસી દઉં. તો થાળીમાં આપણે છે આજે ડુંગળી બટેટાનું શાક, એની સાથે છે સલાડ, પછી ખીચડી પીરસી દઉં હું. તો આ પીળી ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે, ખાસ કરીને મારા બાબાને અને મારા હસબન્ડને પણ બહુ જ ભાવે છે આ ખીચડી. અને એની સાથે છે પાપડ અને છાશ. તો તમે પણ આવી રીતે બનાવજો, બહુ જ ટેસ્ટી ભાણું છે અને ટ્રેડિશનલ ભાણું છે, તમને ખૂબ ભાવશે. અને ટ્રાય કરજો તમે રેસીપી, ખાસ કરીને બાળકો હોય એ. અને જો ગમે તો મને એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.